કોઈ પણ ઋતુમાં ગુણકારી પરંતુ શિયાળામાં સૌથી સરસ લાગે એવા એક મસાલા મિક્સને આજે તૈયાર કરીશું. એના માટે સૌ પહેલાં કાજુ બદામને આ રીતે શેકી લઈશું. બસ વધારે પડતા નથી શેકવાના, આ રીતે થોડા ડોટ દેખાય બસ ત્યાં સુધી. આ રીતે શેકાયા બાદ એને ઠંડા કરવા માટે એક ડીશમાં લઈ લઈશું. કેસર ખૂબ ગુણકારી છે, તો એને આ રીતે એક ટીશ્યુ પેપરમાં લઈ અને 1 જ મિનિટ માટે એને આ રીતે ગરમ કરી લઈશું, જેથી સરસ ક્રિસ્પી થઈ જાય. સાદી રીતે પણ નાખી શકાય છે. એકાદ મિનિટ શેક્યા પછી જોઈ શકાય તાંતણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. કાજુ બદામ ઠરે એટલે લઈ તેમાં કેસર ઉમેરી દઈએ, 8-10 ઇલાયચી, થોડા મરી અને તજ, તેમાં થોડીક સૂંઠ ઉમેરી દઈશું. જાયફળ ઉમેરી શકાય પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે. અને થોડીક એમાં હળદર, એમાં દળેલી ખાંડ, સાકર, પતાસા જે તમારી પાસે હોય એ. મેં અત્યારે ખાંડ લીધી છે, તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવી. હવે આ મિક્સચરને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું. આ રીતે પલ્સ મોડ પર, જેથી કરીને એકદમ ભૂકો ન થઈ જાય. તમે જોઈ શકો છો કે આ રીતનું સરસ મજાનું મિશ્રણ તૈયાર થશે. હવે એમાં મિલ્ક પાવડર ઉમેરીએ. મિશ્રણ સહેજ ઠંડુ પડે એટલે એમાં દૂધનો પાવડર એડ કરીશું. આ ટોટલ ઓપ્શનલ છે, તમે ના ઈચ્છો તો સ્કીપ કરી શકો છો. અને આ રીતે સરસ મિક્સ કરી અને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને તમે ઘણા દિવસ સુધી સ્ટોર કરી શકો છો. પણ આ મસાલા મિક્સ એટલું સરસ અને ટેસ્ટી બને છે કે એને ઘણા દિવસ સુધી સ્ટોર કરવાનો વારો જ નહીં આવે, એ ખૂબ જલ્દીથી પૂરું થઈ જશે. હવે એમાંથી મસાલા દૂધ કઈ રીતે બનાવવું એ જોઈએ. તો આટલી સામગ્રીમાંથી મારી 1 બોટલ ભરાઈ ગઈ છે, એટલે ખૂબ સરળ પડે છે ઘરે બનાવવું અને ખૂબ હેલ્ધી પણ છે. તો હવે એમાંથી દૂધ બનાવીએ. બાળકો નાના મોટા સૌ માટે ખૂબ સારું અને હેલ્ધી છે, તો તમે જરૂર બનાવજો અને કમેન્ટ કરજો કે કેવું લાગ્યું. તો મસાલા મિક્સમાંથી દૂધ બનાવવા માટે દૂધને ગરમ કરવા મૂકો. થોડી જરૂર લાગે તો ખાંડ નાખવી. હવે એમાં 2 મોટી ચમચી મસાલો ઉમેરો. 5 થી 10 મિનિટ સુધી એને સરસ રીતે હલાવો, જેથી મસાલો બધો અંદર ભળી જાય. આ રીતે દૂધને સરસ રીતે હલાવો, જેથી કરી અને એનો સ્વાદ ખૂબ સરસ આવશે. દૂધને સરસ ગાઢું બનાવવા માટે 1 ચમચી મલાઈ ઉમેરો. મલાઈ અને મિક્સ સરસ રીતે ભળી જાય ત્યાં સુધી દૂધને સરસ રીતે ઉકાળો. દૂધ જેટલું વધારે ઉકળશે એટલો એનો સ્વાદ ખૂબ સરસ લાગશે. તો આપણું મસાલા મિલ્ક સરસ રીતે ઉકળી અને રેડી થઈ ગયું છે. એને ઓર મજેદાર બનાવવા માટે આ રીતે જરા ફેરવી દઈએ. આ મસાલા દૂધ પીવાની વધુ મજા તો આ રીતે કુલ્લડમાં જ આવે છે. એમાં ઉપરથી થોડી મલાઈ નાખી હલાવી અને મસ્ત મજેદાર મસાલા દૂધની મજા માણો. એન્જોય કુલ્લડવાલા દૂધ ઇન ધીસ વિન્ટર.